નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હો તો ગણિતનું એક ટોપિક તો વારંવાર સામે આવતો જ હશે, અને એ છે ગુણોત્તર. આજે આપણે આ વિષયના પાયાથી લઈને એડવાન્સ નિયમો સુધી બધું જ એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી પરીક્ષામાં આ ટોપિકમાંથી એક પણ માર્ક ન કપાય. દિશા એકેડેમીના આ ખાસ સમજૂતીમાં સૌનું સ્વાગત છે. ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે ક્લાસમાં છોકરા-છોકરીઓની સંખ્યા હોય કે પછી દૂધ પાણીનું મિશ્રણ, એની એકદમ ચોક્કસ સરખામણી કરવી હોય તો કેવી રીતે થાય? બસ આ સવાલનો જવાબ જ છે ગુણોત્તર. તો આ ગુણોત્તર છે શું? સાવ સહેલા શબ્દોમાં કહીએ તો આ બીજું કશું નથી પણ એક જ પ્રકારની બે વસ્તુઓની ભાગાકારથી થતી સરખામણી છે. આપણે જે A/B લખીએ છીએ ને, એમાં આ જેમ જે ચિહ્ન છે એને જેમ વંચાય છે, અને બસ એટલું જ કહે છે કે એની સરખામણીમાં B કેટલું છે. ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. માની લો કે એક ક્લાસમાં 20 છોકરા છે અને 30 છોકરીઓ. તો એમનો ગુણોત્તર થયો 20:30. પણ ગણિતમાં આપણે હંમેશા જવાબને એના સૌથી નાના એટલે કે સિમ્પલ ફોર્મમાં લખીએ છીએ. તો બંને બાજુ 10થી ભાગી નાખો. શું મળ્યું? 2:3. આનો મતલબ શું થયો? ક્લાસમાં દર 2 છોકરાઓ સામે 3 છોકરીઓ છે. કેટલું સહેલું. હવે ગુણોત્તરના દાખલા ગણતા પહેલા 4 એવા નિયમો છે જેને ગોલ્ડન રૂલ્સ કહી શકાય. આ નિયમો મગજમાં ફિટ કરી લેજો, કારણ કે જો આ ભૂલ્યા તો જવાબ ખોટો જ સમજવો. તો આ 4 નિયમો કયા છે? પહેલો અને સૌથી અગત્યનો, એકમ સરખા હોવા જોઈએ. મતલબ કે કિલોગ્રામની સરખામણી કિલોગ્રામ સાથે જ થાય, ગ્રામ સાથે નહીં. બીજો નિયમ, ગુણોત્તરમાં ક્યારેય 0 ન આવી શકે. ત્રીજો, જવાબ હંમેશા સૌથી નાના સ્વરૂપમાં જ આપવાનો, જેમ આપણે 10:20 ને 1:2 લખ્યું. અને ચોથો, જે ખાસ યાદ રાખવા જેવો છે, ગુણોત્તરને પોતાનો કોઈ એકમ નથી હોતો, જેમ કે કિલોમીટર કે બીજું કંઈ પણ. એ તો ખાલી એક નંબર છે જે સંબંધ બતાવે છે. ચાલો હવે થિયરી બહુ થઈ. આ નિયમોને પ્રેક્ટિકલ દાખલામાં કેવી રીતે વાપરવા એ જોઈએ, એટલે આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તો આપણી સામે પહેલો સવાલ છે 500 ગ્રામ અને 2 કિલોગ્રામનો ગુણોત્તર શોધો. હવે અહીંયા તરત જ મગજમાં લાઇટ થવી જોઈએ. પહેલો ગોલ્ડન રૂલ શું થતો? એકમો સરખા હોવા જોઈએ. તો આને સોલ્વ કેવી રીતે કરીશું? સ્ટેપ 1, એકમ સરખા કરો. આપણને ખબર છે કે 1 કિલો એટલે 1000 ગ્રામ, તો 2 કિલો એટલે 2000 ગ્રામ. થઈ ગયા બંને ગ્રામમાં? સરસ. સ્ટેપ 2, હવે ગુણોત્તર લખો. 500 ગ્રામ જેમ 2000 ગ્રામ. અને છેલ્લું સ્ટેપ 3, આને સિમ્પલ બનાવો. બંનેને 500થી ભાગી શકાય છે, તો જવાબ આવશે 1/4. બસ આવી ગયો આપણો જવાબ. અંતિમ જવાબ છે 1/4. આનો અર્થ એમ પણ થાય કે 500 ગ્રામ એ 2 કિલોગ્રામનો ચોથો ભાગ છે. હવે એક એવો દાખલો જોઈએ જે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, વહેંચણીનો દાખલો. સવાલ છે 1000 રૂપિયાને A અને B વચ્ચે 3:2ના ગુણોત્તરમાં વહેંચો. આવા દાખલા તો સાવ સહેલા હોય છે. સૌથી પહેલાં શું કરવાનું? જે ગુણોત્તર આપ્યો છે ને એના ભાગનો સરવાળો કરી લો. અહીં 3 અને 2 છે, તો 3 + 2 = 5. એનો મતલબ કે આપણે 1000 રૂપિયાના કુલ 5 સરખા ભાગ પાડવાના છે. હવે એને કેટલા ભાગ મળશે? 3 ભાગ. તો ગણતરી કરો. 1000ના 5 ભાગમાંથી 3 ભાગ એટલે થયા 600 રૂપિયા, અને બીને મળશે 2 ભાગ એટલે કે 400 રૂપિયા. થઈ ગયો. અચ્છા, આવા જ બીજા ઘણા દાખલાની પ્રેક્ટિસ કરવી હોય અને લેટેસ્ટ અપડેટ્સ જોઈતા હોય તો એક નાનકડું કામ કરવાનું છે. દિશા એકેડેમીને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર ફોલો કરી લેજો. ત્યાં તમને નિયમિત પ્રેક્ટિસ માટે ઘણું બધું મટીરિયલ મળશે. ચાલો હવે બેઝિક્સ તો પાક્કા થઈ ગયા. હવે ગુણોત્તરના કેટલાક ખાસ પ્રકારો જોઈએ જે સીધા પરીક્ષામાં પૂછાય છે. આ નામો યાદ રાખવા બહુ જ જરૂરી છે. પહેલું છે વ્યસ્ત ગુણોત્તર. આ તો એના નામ જેવું જ છે, એકદમ વ્યસ્ત. મતલબ કે ઊંધું. જો ગુણોત્તર A/B હોય તો એનો વ્યસ્ત થાય B/A. જેમ કે 4:5નો વ્યસ્ત. સિમ્પલ 5:4. બસ આટલું જ. બીજો પ્રકાર છે મિશ્ર ગુણોત્તર. આમાં શું કરવાનું? માની લો કે તમને 2 ગુણોત્તર આપ્યા છે, A/B અને C/D. તો એનો મિશ્ર ગુણોત્તર શોધવા માટે
પહેલા પદનો ગુણાકાર કરો એટલે કે a ગુણ્યા c અને પછી બીજા પદનો ગુણાકાર કરો એટલે કે b ગુણ્યા d. જે નવો ગુણોત્તર બનશે એ જ આપણો જવાબ. અને ત્રીજો છે વર્ગાનુપાત. આના નામમાં જ જવાબ છુપાયેલો છે, વર્ગ. આમાં બીજું કશું જ નહીં. આપેલા ગુણોત્તરના બંને પદોનો વર્ગ કરી દેવાનો. દાખલા તરીકે 3:4નો વર્ગાનુપાત શું થશે? 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16, તો જવાબ આવ્યો 9:16. તો હવે સવાલ એ થાય કે આ બધું પરીક્ષામાં ક્યાં કામ લાગશે? તો જુઓ, ઉંમરવાળા દાખલા, દૂધ પાણીના મિશ્રણવાળા દાખલા, સિક્કાવાળા દાખલા કે પછી ભાગીદારીના દાખલા, આ બધામાં ગુણોત્તરના આ જ નિયમોનો ઉપયોગ થાય છે. એટલે આ પાયો મજબૂત હોવો ખૂબ જરૂરી છે. આજનું સેશન તો અહીં પૂરું થાય છે, પણ શીખવાનું ચાલુ રાખવા માટે દિશા એકેડમી સાથે જોડાયેલા રહેજો. અમને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. અમારા હેન્ડલ સ્ક્રીન પર આપેલા છે. ત્યાં તમને ઘણી ઉપયોગી માહિતી મળતી રહેશે. અને જતાં એક સવાલ સૌના માટે. આજે આપણે જે નિયમો શીખ્યા એનો ઉપયોગ શું આપણી પોતાની સ્ટડી સ્ટ્રેટેજી સુધારવા માટે કરી શકીએ? વિચારો કે આપણા અભ્યાસના કલાકો અને રિવિઝનના કલાકો વચ્ચેનો પરફેક્ટ ગુણોત્તર શું હોવો જોઈએ? આના પર વિચાર કરજો. જવાબ બહુ કામ લાગશે. આભાર.